નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરશું ધોરણ 6 વિષય ગણિત સ્વાધ્યાય 2.1 પછી જે સમજૂતી આપી છે તેના વિશે. સમજૂતી ખાસ જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કેમ કે સ્વાધ્યાય 2.2 તે આખું સંપૂર્ણ સ્વાધ્યાય ઓનલી આ સમજૂતી પર જ છે. ઉપરાંત આ જે પૂર્ણ સંખ્યાને આપણે અહીં જે અલગ અલગ ગુણધર્મોની ચર્ચા કરવાના છીએ, આ બધા ગુણધર્મો આપણે ધોરણ 7માં પાછા આવશે અને તે હશે સમય સંખ્યા માટે. ઉપરાંત આજે આ ચર્ચા કરીએ ધોરણ 6ની સ્વાધ્યાય 2.1ની. અને તમે હજુ જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો બિલકુલ આપવાનું છે જ. ચર્ચા કરીએ ધોરણ 6 સમજૂતી અને આપણું ચેપ્ટર છે 2. સમજૂતીનો પહેલો મુદ્દો છે સંવૃત્તાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તા. સંવૃત્તા એટલે શું? ત્રણેય ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પૂર્ણ સંખ્યા સાથે જો આ ક્રિયાઓ કરવામાં આવે અને તેનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે, પૂર્ણ સંખ્યા સાથે આ ચારેય ક્રિયાઓ કરવામાં આવે. કઈ કઈ? સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર. અને જવાબ જો પૂર્ણ સંખ્યા જ મળે તો તે શું છે? સંવૃત્ત છે. પણ જો પૂર્ણ સંખ્યા ન આવે તો તે સંવૃત્ત છે નહીં. આપણે પહેલાં સરવાળા માટે સંવૃત્તા જોઈએ. શું છે? તો કે 2 + 5 જવાબ શું આવે? 7. 2 પૂર્ણ સંખ્યા, 5 પૂર્ણ સંખ્યા અને 7 પણ પૂર્ણ સંખ્યા. મતલબ કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ શું આવે છે? પૂર્ણ સંખ્યા. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો, 7 + 3 પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, જવાબ 10, એ પણ પૂર્ણ સંખ્યા. એટલે કે 2 અલગ અલગ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. માટે કહી શકાય કે સરવાળા માટે સંવૃત્ત છે. ગુણાકાર માટે ટ્રાય કરીએ. ગુણાકાર માટે સંવૃત્ત છે કે નહીં? ચલો કોશિશ કરો. તો કે 2 × 5 શું થાય? 10. 2 પૂર્ણ સંખ્યા, 5 પૂર્ણ સંખ્યા, 10 પૂર્ણ સંખ્યા. તો કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ આવ્યો પૂર્ણ સંખ્યા. તો શું છે? સંવૃત્ત છે. હજી એક ઉદાહરણ આ લઈ લઈએ. 7 × 3 શું આવશે? 21. પૂર્ણ સંખ્યા 7, પૂર્ણ સંખ્યા 3 અને જવાબ 21, જે પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્તા છે. વાત કરીએ બાદબાકીની. ચલો કરો. 5 - 2 જવાબ આવશે 3. પૂર્ણ સંખ્યા 5, પૂર્ણ સંખ્યા 2 અને જવાબ આવ્યો એ પણ પૂર્ણ સંખ્યા 3. હજી એક ઉદાહરણ જોઈએ. ચલો, શું જોઈએ? તો કે 8 - 9 જવાબ શું આવશે? -1. 8 પૂર્ણ સંખ્યા, 9 પૂર્ણ સંખ્યા, 1 પૂર્ણ સંખ્યા નથી. એટલે કે બાદબાકી માટે તે સંવૃત્ત છે નહીં. જુઓ, વસ્તુ યાદ રાખજો કે 2 પૂર્ણ સંખ્યા સાથે જો કોઈ ક્રિયા કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ, તો જ તે સંવૃત્ત છે, નહીંતર નથી. ભાગાકાર માટે જો અહીંયા યાદ રાખજો, આ સંવૃત્ત નથી. ભાગાકાર માટે ચર્ચા કરીએ. 6 / 3 જવાબ આવશે 2. 6 પૂર્ણ સંખ્યા, 3 પૂર્ણ સંખ્યા, 2 પણ પૂર્ણ સંખ્યા. એટલે ભાગાકારમાં 2 પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતા જવાબ પૂર્ણ સંખ્યા આવી. હજી એક ઉદાહરણ કરો. 5 / 7 જવાબ આવશે 5/7. સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે
નહીં, એટલે કે બે અલગ અલગ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા મળી નહીં મળી તો શું છે તો કે તે સમવૃદ્ધ નથી. એટલે અહીંયા તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે સરવાળા ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ માટે સમવૃદ્ધતા છે. પૂર્ણ સંખ્યા છે એ કોના માટે સમવૃદ્ધ છે તો કે સરવાળા અને ગુણાકાર માટે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે તે શું નથી? સમવૃદ્ધતા ધરાવતા નથી. આગળ ચર્ચા કરીએ શૂન્ય સાથે ભાગાકારની. ઉપરાંત તમને એક વસ્તુ ખબર છે કે ભાગાકાર છે ને એ શું છે? વારંવારની બાદબાકી છે. કઈ રીતે? ચલો જોઈએ પહેલાં, પછી આપણે શૂન્યવાળી વાત કરી દઈશું સાથે સાથે. શું છે તો કે ભાગાકાર એ વારંવાર થતી બાદબાકી છે. કઈ રીતે? ચલો તો હું કરું છું 8/2. ઓકે, એક કામ કરું, હું 8માંથી 2 બાદ કરું, શું આવશે? 6. 6માંથી 2 બાદ કરું, શું આવશે? 4. 4માંથી 2 બાદ કરું, કેટલા આવશે? 2. 2માંથી 2 બાદ કરું, શું આવશે? 0. હવે અહીંયા 8/2 મેં કર્યા, આ રીતે કરું તો આપણને ખબર છે 2 ચોકા 8, શું આવ્યું? 0. મેં અહીંયા કેટલી વાર 2 બાદ કર્યા? 4 વાર, બરાબર ને? તો આનો જવાબ શું આવશે? 4, જે ઓલરેડી અહીંયા આવતું જ. તો વસ્તુ કહેવાની એ છે કે ભાગાકાર એ વારંવાર થતી બાદબાકી છે. મેં અહીંયા આપ્યું હતું 8/2, તો 8માંથી મેં 2ને એટલી વાર બાદ કર્યા જ્યાં સુધી 0 ના આવ્યું. શું કર્યું મેં તો કે 8/2માંથી મેં 2ને એટલી વાર બાદ કર્યા જ્યાં સુધી મને શું ના મળ્યું? 0 ના મળ્યું. તો કેટલી વાર મેં બાદ કર્યા તો મને 0 મળ્યું? તો કે 4 વાર. કેટલી વાર બાદ કર્યા? 4 વાર. તો એનો જવાબ શું થશે? 4. બરાબર છે. હજી મેં કદાચ અહીંયા 5 વાર 0 બાદ કર્યા હોત 2, તો મને ક્યારે 0 મળે? તો કે 5 વાર. એટલે કે કેટલા આવત જવાબ? 5 આવત. કદાચ એવું કોઈ ઉદાહરણ હોત તોની વાત છે. પણ અહીંયા આપણો જવાબ શું આવ્યો? 4. હવે મેં એવું કહ્યું છે કે ભાગાકાર એ વારંવાર થતી બાદબાકી છે. ઓકે, તો હવે હું એવું કરું કે 8/0, તો હું 8માંથી 0ને એટલી વાર બાદ કરું જ્યાં સુધી મને જવાબ ના મળે, બરાબર? તો 8 ઓછા 0, 8, 8 ઓછા 0, 8, 8 ઓછા 0, 8, 8 ઓછા 0, 8. આવું તો ચાલુ જ રહેશે. ક્યારેય 0 જવાબ આવશે નહીં. એટલે કે શૂન્યનો કોઈ પણ અંકનો 0 સાથે ભાગાકાર શક્ય નથી. તમે કોઈ બી સંખ્યા લઈ લો, અહીં 100 લઈ લો, 100/0 શું થશે? 100 ઓછા 0, 100, 100 ઓછા 0, 100. આવું ચાલ્યું જ રાખશે, પણ ક્યારેય જવાબ મને 0 મળશે નહીં. એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 સાથે વ્યાખ્યાયિત થતો નથી. અથવા તમે એવું કહી શકો કે વ્યાખ્યાયિત નથી, અથવા તો અવ્યાખ્યાયિત છે, અથવા તો 0થી કોઈનો ભાગાકાર થાય નહીં. બરાબર. ત્યાર પછીનો આપણો મુદ્દો છે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ. જો ક્રમનો નિયમ બિલકુલ સહેલું, સૌથી સહેલું હોય તો એ છે ક્રમનો નિયમ. કઈ રીતે? ચલો તો કે હું કરું છું સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ. પહેલા સરવાળાની વાત કરીએ. હું કરું છું 3 + 5
જવાબ શું આવે? 8. 5 + 3 જવાબ શું આવે? 8. એટલે કે 3માં 5 નાખું કે 5માં 3 નાખું, શું ફેર પડે? જવાબ તો સમાન આવે છે. સમજાય છે? હું આ 5 લઉં અને આ 3 લઉં, પહેલાં આ 3 ગણું ને પછી આ 5 ગણું, શું ફેર પડે? અથવા તો પહેલાં આ 5 ગણું ને પછી આ 3 ગણું, કંઈ ફરક પડે? ના પડે. મતલબ કે ગમે તે સંખ્યાને ગમે તે સંખ્યામાં ઉમેરો, જવાબ શું આવે? સમાન જ આવે. સરવાળાની વાત કરું છું. હવે વાત કરીએ ગુણાકારની. આ જ વસ્તુ લઈએ. 3 × 5 શું થાય? 15. ઉલટાવો, 5 × 3 જવાબ શું થાય? 15. એટલે કે 3 સાથે 5નો ગુણાકાર કરો કે 5 સાથે 3નો ગુણાકાર કરો, જવાબ શું આવે છે? સમાન જ આવે છે. એટલે એવું કહી શકાય કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો પડે છે. એટલે એવું પણ કહી શકાય કે બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં તમે ઉમેરી શકો અથવા બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં તમે ગુણી શકો. આ સરવાળા માટે શું થયું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. અને એ જ વસ્તુ ગુણાકારમાં શું થશે? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ગુણી શકાય. સમજાય છે વસ્તુ? કોઈ પણ ક્રમમાં, એટલે કે 3 + 5 કરો કે 5 + 3 કરો, જવાબ સમાન જ આવે. એવી જ રીતે 3 × 5 કરો કે 5 × 3 કરો, જવાબ સમાન જ આવે. પછી આવે જૂથનો નિયમ. સરવાળા અને ગુણાકાર માટે જૂથનો નિયમ. વસ્તુ જુઓ, પહેલાં મેં 2 છોકરા લીધા, પછી 3 છોકરા લીધા અને પછી 5 છોકરા લીધા. આ બોયઝ છે, આ પણ બોયઝ છે અને આ પણ બોયઝ છે. હવે હું એક છોકરાને કહું છું કે આ 2 છોકરાને અલગ બેસાડ, ઉપરાંત આ 3 અને 5 છોકરાને અલગ બેસાડ, એટલે કે એ બંનેને ભેગા બેસાડજે. આ રીતે હું બેસાડવાનું કહું છું. આ 2ને અલગ બેસાડું છું અને આ 2ને ભેગા બેસાડું છું, એટલે કે શું થઈ જશે? 3 + 5 થશે. હવે એને કહું છું કે ઓલા જે ભેગા બેઠા છે ને, આ એને ગણી આવો, કેટલા થશે? 8. હવે 8 અને આને ગણ, એટલે કે શું થશે? 10 થશે. હવે એવું કહું કે એને વીખી નાખ, પછી શું કર? તો કે આ 2 અને 3ને ભેગા બેસાડ, એટલે કે આ 2 + 3 બેસાડ અને આ 5ને અલગ બેસાડ. હવે એ ગણી આવે છે 2 + 3 શું થશે? 5. હવે એમાં ઉમેરે છે આ બીજા 5, જવાબ શું આવે? 10 જ આવે છે. એટલે કે કોઈ પણ રીતે તમે ગણો, જવાબ સમાન જ આવે. સરવાળા માટે આ શું થયું? જૂથ થયું. અલગ બેસાડવાનું હું જે કહેતો હતો એ શું હતું? એક ગ્રુપમાં બેસાડવાની વાત હતી, એટલે કે અલગ જૂથમાં બેસાડવાની વાત હતી. અને આપણે આ રીતે લખીએ ગણિતની ઓલામાં, તો આવું થાય કે આવી તમને કોઈ એક રકમ આપેલી છે 2 + 3 + 5. હું આવું લખું કે 2 + 3 + 5. આ 3 + 5ને અલગ કૌંસમાં મૂકી દો. હવે હું આ કોઈ પણ સાદુરૂપ અપાતું હોય ત્યારે પહેલાં કૌંસની અંદરનું સાદુરૂપ અપાય. તો શું થાય? તો કે 2 + 3 + 5 કેટલા થાય? 8. હવે કૌંસ ખુલી જશે, એટલે 2 + 8 કેટલા થશે? 10. આ મેં શું કર્યું હતું કે 3 અને 5નું એક ગ્રુપ બનાવ્યું હતું. હવે એ જ વસ્તુને અલગ રીતે કરું. આને જ હું કરું છું 2 + 3 + 5. 2 અને 3નું એક જૂથ બનાવી લો. 2 + 3 એટલે કેટલા થશે? 5 + 5, જવાબ શું આવ્યો? 10 જ આવ્યો. એટલે કે કોઈ પણ ગ્રુપ તમે અલગ અલગ બનાવો, જવાબ સમાન જ આવે. એ જ વસ્તુ ગુણાકાર માટે કરીએ. એ જ રકમ લઈ લઈએ 2 × 3 × 5.
बराबर है। शू थशे तो कि पहला हूँ आ बेनु ग्रुप बनावुं एटले के 2 गुणिया कौंसमां 3 गुणिया 5 2 3 पंजा 15 ने 15 दू 30 थशे। हवे आ 2 અને 3 નું एक ग्रुप बनावुं तो शू थशे तो कि 2 गुणिया 3 गुणिया 5 आनु हूँ ग्रुप बनावी लऊं 2 અને 3 નું 2 3 6 गुणिया 5 6 पंजा 30 जवाब शू आव्यो समान ज आव्यो। कहेवानो मतलब ए छे कि गुणाकार अने सरवाळा माटे जूथनो नियम साचो पड़े छे। पछी एक चर्चा करिए जे छे गुणाकारनुं सरवाळा पर विभाजन। ते कई रीते तो के चलो करिए तो खबर पड़े शू करवानुं छे। तो कि कोई एक रकम लई ल्यो तमने मजा आवे एवी આપણે સેલની રકમ જ લેશું તમને સહેલું પડે એટલા માટે। શું કરવાનું છે ગુણાકારનું સરવાળા પર વિભાજન। હું આવું લઉં છું 6 ગુણ્યા 8। હવે આ તો તમે બધા હોશિયાર છો એટલે તમને આવડે છે 6 અઠ્ઠા કેટલા થાય, પણ ધારો કે મને નથી આવડતું તો હું શું કરું तो कि 8 2 भाग करी नाखो। 8 एवा 2 भाग करूँ कि जेनो सरवाड़ो 8 थाय। धारो कि हूँ करूँ छूँ 5 + 3 थशे 8 थशे ने 5 ने 3 8 थाय। तो हवे शुं करवानुं तो कि 6 નો 5 साथे गुणाकार एटले कि 6 गुणिया 5 निशानी सरवाड़ाने। हवे 6 નું 3 साथे गुणाकार समझाय छे। तो आ 6 पंजा 30 वत्ता 6 तेरी 18 केटला थाय 48। अहींया आपणे आटલું कीधुं छे कि आ जे छे ए शुं कहेवाय गुणाकारनुं सरवाळा पर विभाजन। आवुं तमे बीजी रीते पण करी शको। आम हतुं 6 गुणिया 8 अने तमे आम पण लखी शको कि 3 + 3 गुणिया 8 करी शको। ध्यान शू राखवानुं कि आ जे गुणाकारमां जे छे एनुं अंदरना बंने सभ्यो साथे गुणाकार थाय। जेम आया थयुं 6 નું 5 साथे गुणाकार आई रह्युं अने 6 નું 3 साथे गुणाकार जे पण आई रह्युं। आ याद राखवानुं खास। ओके, छेल्ले वात करीए गुणाकार अने सरवाळा माटे तटस्थ एकम। गुणाकार माटे तटस्थ एकम। चलो आम एक तमे काम करो। तमने एवी कोई एक संख्या याद छे जेनो गुणाकार करता जे ते संख्या पोते ज आवे? 0 5 गुणिया 0 0 ना ना आवे। 1 5 एका 5 हाँ 1 शुं आवशे 1 1 छे ए गुणाकार माटे तटस्थ छे। कई रीते तो कि 10 गुणिया 1 जवाब शुं आवे 10। 5 गुणिया 1 जवाब शू आवे 5। 100 गुणिया 1 जवाब शू आवे 100। एटले के 1 નો कोई पण संख्या साथे गुणाकार करवामां आवे तो जे ते संख्या पोते ज आवे छे। बराबर ने 1 નો कोई पण संख्या साथे जो गुणाकार करवामां आवे तो जे ते संख्या पोते ज आवे ते माटे 1 ने गुणाकारनो तटस्थ एकम कहे छे। 1 गुणिया हूँ 2 लाख करूँ तो जवाब 2 लाख पोते ज आवशे, बदलशे नहीं। एटले के कोईपण संख्या साथे जो 1 नो गुणाकार करवामां आवे तो जे ते संख्या पोते ज आवे, जेथी 1 ने गुणाकार माटेनो तटस्थ एकम कहेवाय। वात करीए सरवाळानी। सरवाळा माटे तटस्थ घटक अथवा एकम आ तो तमने हवे खबर ज होय। अहींया आपणे 1 નું जे कर्युं कि 1 નો गुणाकार करता जे ते संख्या पोते आवे एवुं सरवाळामां कयुं छे 0 है ने। तो 0 નો कोई पण संख्या साथे सरवाळो करवामां आवे जे ते संख्या पोते ज थाय। 10 + 0 जवाब शुं आवे 10। 5 + 0 जवाब 5।
1010 વત્તા 0 જવાબ 1010. બરાબર છે. એટલે કે શૂન્યનું પણ એવું જ છે જેવું એકનું છે. જ્યારે શૂન્ય સરવાળા માટેનું તટસ્થ એકમ છે. શૂન્ય સાથે તો કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જે તે સંખ્યા પોતે જ મળે. સરવાળામાં શૂન્ય સાથે જો કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જે તે સંખ્યા પોતે જ મળે છે. એટલે સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્ય છે, જ્યારે ગુણાકાર માટે તટસ્થ એકમ કોણ છે? 1 છે. આજે આપણે આ ચર્ચા કરી. આવતા તાસમાં આપણે સ્વાધ્યાય 2.2ની ચર્ચા કરીશું. ત્યાં સુધી આનું રિપીટેશન કરો, બુકમાં જુઓ, વધુ શીખો. અને તમે હજુ જો નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો છે એટલે લાઈક તો કરો જ, અને વિડીયોને શેર કરો જેથી બીજા પણ આ વિડીયો જોઈને કંઈક શીખી શકે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો. થેન્ક યુ. ધન્યવાદ.